ઠંડીમાં માવઠાની તો રાજ્યના વાતાવરણને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજી પણ વાતાવરણમાં પલટો આવશે। પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણમાં પલટો આવશે અને ઠંડીમાં ઘટાડો થશે। જો કે ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડવાની પણ સંભાવના છે। પંચમહાલ સહિત વલસાડ સુધી વરસાદ પડી શકે છે અને 25થી 28 ડિસેમ્બર સુધી પશ્ચિમ વિક્ષેપ રહેશે તેમ પણ જણાવ્યું છે અને ત્યાર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। પશ્ચિમી વિક્ષેપ ગયા બાદ આકરી ઠંડી પડશે। ઉત્તરાયણ પછી પણ હવામાનમાં પલટો આવશે તેમ પણ અંબાલાલ પટેલની આગાહી છે। ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વલસાડ વગેરે ભાગોમાં કંઈક છાંટા સુધી થવાની શક્યતા રહેશે। ગુજરાતના મોટા ભાગના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને લગભગ આ અરસામાં ઠંડીમાં થોડો ઘટાડો થવાની શક્યતા રહેશે। પશ્ચિમી વિક્ષેપ ગયા પછી આકરી ઠંડી પડશે। તો વધુમાં અંબાલાલ પટેલની આગાહી મુજબ દેશના વાતાવરણમાં પણ પલટો જોવા મળશે। પશ્ચિમી વિક્ષેપના કારણે દેશના ઉત્તરીય ભાગોમાં હિમવર્ષાની સંભાવના છે। તોફાન સાથે કરા પડી શકે છે। ઉત્તરીય ભાગોમાં 4 ઇંચ જેટલો વરસાદ પડવાની પણ આગાહી કરાઈ છે। મહત્વનું છે કે જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના ભાગોમાં વરસાદની આગાહી છે અને પશ્ચિમી વિક્ષેપની ઘટનામાં વાતાવરણ બદલાશે તેમ જણાવ્યું। હજુ પણ વાતાવરણમાં વધારે પડતો આવશે। પશ્ચિમી વિક્ષેપના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, પવનના તોફાન, કરા વગેરે પડવાની શક્યતા છે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત જમ્મુ, કાશ્મીર, યુપી, એમપી આ બધા ભાગોમાં હવામાનમાં પલટો આવશે। રાજસ્થાનના ભાગો પણ હવામાન પલટો આવશે અને કોઈ ભાગમાં 20 મિલીમીટર, કોઈકમાં 30 મિલીમીટર, ક્યાંકમાં 40 મીટર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે।